આ કૃપા થઈ કે ભાઈ અત્યારે આ પ્રગટ જ છે એમ. તો અચાનક જ બધું મેં ફોન કર્યો ને કે આવ્યો, એટલે એકવાર 4 વાગે હું અહીં આવી ગયો, જગ્યા જોઈ ગયો અને અચાનક જ બધું થઈ ગયું ને અચાનક હું અહીંયા આવી ગયો. હવે સદગુરુની કૃપા થઈ, કારણ કે જ્યાં સુધી પ્રગટ ન મળે ત્યાં સુધી તો પ્રગટ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર. સરસ, મજા આવી. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર, લાડલી લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણાર. મેરા મુझ में कुछ नाई, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगेगा मेरा. बोलिए सदगुरु महाराजની જય. મૂળ તો એક વસ્તુ યાદ રાખો, ગુરુ કૃપાથી આ વિશ્વમાં એક સાર છે. ઈ સારમાં એક ધ્યાન આપવામાં આવે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું અને મારું આત્મ સ્વરૂપ શું છે. એ મુખ્ય જીવનનું લક્ષ્ય છે. આ વિશ્વના જેટલા સંતો, મહાપુરુષો, સત્પુરુષો છે એ પોતાના નિજ આત્મ સ્વરૂપમાં સ્થિત છે. જેટલા મહાપુરુષો રહ્યા, જે કોઈ રહ્યા, જેટલા સત્પુરુષો છે, આત્મજ્ઞાન મળ્યું હોય અથવા આત્મામાં સ્થિતિ હોય પછી એનું ખરેખર ભજન ચાલુ થાય છે. પછી જેની સ્થિતિ. પણ એક બીજું કહું ગુરુ કૃપાથી તમને, શ્રીમદજીને મારે યાદ એટલા માટે કરવા પડે કે શ્રીમદજી એમ કહે છે કે સત્પુરુષનું યોગ બળ, એટલે કે હરિગુરુ સંતોનો સંગ થાય ને, કોઈ પણ સંતનો સંગ થાય, કોઈ પણ મહાપુરુષનો સંગ થાય, કોઈ પણ સત્પુરુષનો સંગ થાય, એની અંદર આખા વિશ્વનું કલ્યાણ હોય. સત્પુરુષનું યોગ બળ, વિશ્વનું કલ્યાણ. કારણ કે સંતો મહાપુરુષોનું કામ કોઈને દુઃખ આપવાનું હોતું નથી. સાધુ હોય, કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ પરમહંસ હોય, કોઈ ઋષિ હોય, એ લોકોનું કામ બીજાને દુઃખ આપવાનું નથી. એ લોકોનું કામ બીજાનું કલ્યાણ કરવાનું છે. બીજું, એ લોકોનું કામ મુક્ત બનાવવાનું છે, બંધનમાં નાખવાનું નથી. ભૂલ ન કરતા. મહાપુરુષ, મારો અંતરાત્મા એમ કહે છે કે મહાપુરુષ કોઈ દિવસ કોઈને બંધનમાં ન નાખે. મને ગમે નહીં. એ કોઈ પણ વસ્તુનું ખંડન ન કરે, પણ બંધન નહીં. બંધન નહીં. હું પરમાત્માને, સદગુરુ અને સત્પુરુષો, સાધુ સંતોને પ્રાર્થના કરું કે કોઈ પણ વ્યક્તિ મુક્ત બને. બંધનમાં આવે એ મારો અંતરાત્મા કબૂલ કરતો નથી. કોઈ નહીં.
બાંધવાનું કામ મહાપુરુષોનું નથી. નહીં નહીં. તમે તમારા જીવનમાં મુક્ત બનો, તમે સ્વતંત્ર બનો. હું તો કહું કે આ લોકો કૃષ્ણ મારા ગુરુજી વાત કરતા, હું આ વાત કરવા પાછળનો ઉદ્દેશ મારો કોઈ પંથ સંપ્રદાય બાજુ નથી, પણ એક અમારા એક બાપાઈ છે, ઈ છે ને ઓશોમાં હતા. જો ધ્યાન આપજો, મારો કહેવાનો ઉદ્દેશ કે પકડતા નહીં, કોઈ વાતને પકડવી નહીં, સાર તરફ વહી જવું. એ છે ને કોઈ રોડ ઉપર નીકળ્યા હોય ને તો કોઈ પંખી હોય ને તો એના પાંજરામાં પૂરીને વેચતા હોય ને એટલે પંખી પોતે લઈ લે પાંજરા, એને પૈસા આપી દે. પછી પરમાત્માનું કીર્તન કરે, પરમ તત્વનું કીર્તન કરે ને પંખીને મુક્ત કરી દે. બંધનમાંથી મુક્ત કરવાનું કામ સત્પુરુષોનું છે. સત્સંગમાં તો તમને રોકવાનું અથવા ભજનમાં રોકવા પાછળ તમારું કલ્યાણ છે, કારણ કે ભજન સત્સંગથી જીવનું કલ્યાણ થાય. કારણ કે સંસાર તો તમે કાંઈ ન કરો તોય પડ્યો જ છે. સંસાર તમે કાંઈ કરો તોય પડ્યો છે. તો સંસારથી રાગ દ્વેષ નથી, ભૂલ ન કરતા કોઈ દિવસ. ચા કે કોફી? ચા છે. કોફી કઈ ને સંસારથી રાગ અને દ્વેષ મહાપુરુષોને કોઈ દી ન હોય, કારણ કે પરમાત્માની રચના, હું કાયમ સત્સંગમાં કહું, પરમાત્માની રચનાનું કોઈ દિવસ ખંડન ન કરે, કોઈ દિવસ એને મહાપુરુષો તોડે ફોડે નહીં. મને પાણી નથી પીવું. સંતો મહાપુરુષો અને સત્પુરુષો પરમાત્માની રચનાને કોઈ દી ન તોડે. એમાંથી સાર કાઢી અને પોતાની સ્થિતિ બનાવે અને મુક્ત દશામાં રાખે અને રીએ. આખા વિશ્વનું મહાપુરુષોનો સંગમાં શું હોય તો કે આખા વિશ્વનું કલ્યાણ હોય. આ એનો ઉદ્દેશ હોય. અરે હમણાં ગુરુદેવની મારે તો શું વાત કરવી. ચાપેન કૃષ્ણ આંખો ખો જોયું રે, ઘટ ઘટમાં પેઠો મારો અલખ ધણી, જ્ઞાની ગુરુજી મળ્યા રે, ઘોડી તો મારી જ્ઞાન તણી, એવી કંચન કાયા કીધી રે, ગુરુ તો મારા પારસમણી. ગુરુ છે ને, ગુરુ કે સંતો છે કે મહાપુરુષો છે કે જે કોઈ, એનો અંતરનો ભાવ હોય કે આ જીવનું કલ્યાણ થાય, આ જીવ મુક્ત બને. મને તો ગમે જ નહીં. મને તમારો પ્રેમ છે અને તમે આવો તો તમે મારા સર આંખો ઉપર, તમે આવ્યા છો તો મારા બાપ છો. મોરારી બાપુ કહેતા બાપ બાપ બાપ. શું કામ કહે છે કે તમે આવો છો, તમે આવો છો એટલે મારા પરમાત્મા છો, ભગવાન છો. તમારી મારા ઉપર કરુણા છે. આ દુનિયામાં પરમાત્માના નામ ભજન સત્સંગની કોને જરૂર છે? કોઈની જરૂર. સંસારના વિષયો અને સંસારનું વાતાવરણ એટલું બધું છે કે એમાં પરમાત્મા કે પોતાના આત્મકલ્યાણમાં પ્રેમ અને એની સ્થિતિ બહુ અઘરું છે. અને હું તો કહું, આવા હજુ કહું ને તો આપણો દેશ બહુ ભાગ્યશાળી છે. આપણા દેશમાં પરમાત્માનું નામ ભજન સત્સંગ કીર્તન ધ્યાન સમરણ જ્ઞાન સેવા અનંત પ્રકારે, અનંત એટલું મંગલમય વાતાવરણ છે કે, અને આપણે તમે વિચાર કરો, અમુક દેશમાં કોઈ પણ જાતની સ્વતંત્રતા નથી, બંધન છે. આપણે બધા સંપૂર્ણ સ્વતંત્ર છીએ, સંપૂર્ણ સ્વતંત્ર. બહુ કૃપા છે આપણા ઉપર કે આપણે શાંતિથી જીવી હગી, શાંતિથી હરી ફરી હગી, શાંતિથી ગમે ત્યાં જઈ શકી. આપણે રાતના રાજકોટમાં રાતના 2 વાગે બૈરામ નીકળવું તો એનું પેટનું પાણી ન હાલે. શું કામ? એનું કારણ શું? રાજકોટ રહ્યું ને આપણું રાજકોટ, એમાં રાત્રે 2 વાગે બૈરાવ નીકળે ને
અને એમને એમ થાય કે ચા પાણી પીવા જવું છે, નાસ્તો કરવા જવું છે, એટલે એકલી બાઈ હોય ને તો એના પેટનું પાણી ન હાલે. શું કામ? તો કે આ રણછોડદાસજી બાપુ, રાણીમાં રૂડીમાં એવા બધા સત્ધર્મો હાલે છે, સારા સારા વિચારવાળા, સત વાતાવરણ હાલે છે, સારું એવું વાતાવરણ. આ છે ને, આ ભૂમિ પવિત્ર છે આપણી. તમને પ્રમાણ મળે ને. અરે સાંજે 6 વાગ્યા પછી અમુક વાતાવરણમાં, અમુક ગામમાં કોઈ ભાઈને નીકળવું હોય ને તો નીકળી ન વગાય. બૈરાવની તો વાત જ જવા દ્યો. સાંજે અમુક ગોરધનભાઈ, સાંજે 6 વાગ્યા પછી નીકળી ન શકાય. તાલિબાનમાં હા. બહેનો અરે ભારતમાં અમુક એવા એરિયા છે કે સાંજે ખામેની ઉભો રહ્યો બારી પાછી નહીં છાપવા છે આજના વિચાર તો કરો. આપણે કેટલા બધા પુણ્યશાળી છે. હોટલમાં આટલી બધી આપણા ઉપર કૃપા છે. અને જો આપણે પ્રભુનું નામ ન લઈ, હું તો પ્રાર્થના કરું, હે હરિ તું કરુણા કર. આપણા આત્માના કલ્યાણ માટે આપણી કર્તવ્ય ફરજ આવે છે કે આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું જ જોઈએ. એ આપણી ફરજ છે. તો કે પોતાના માટે, આપણા સંઘમાં જેટલા આવે એટલા માટે, અને આખા વિશ્વના કલ્યાણ અર્થે. મને તો હું તમને કહું, મને તો આ સિવાય મને અંદરથી એમ થાય કે હે નાથ તું કરુણામય છે. આ ક્યાં, હું તમને કહું, આ દુનિયામાં કોની જરૂર છે? કોઈને કોઈની જરૂર નથી ભગવાન. કોઈને કોઈની જરૂર નથી. આ તો એની કૃપા છે આપણા ઉપર. ખબર નહીં, રામ, કૃષ્ણ, સદગુરુ, સંતો, મહાપુરુષ, સતી, ઓલિયા, પીર, પૈગંબરો, આ લોકોની કરુણાનો પ્રસાદ છે. રામકૃષ્ણ પરમહંસ વિચાર કરો. ધન્ય છે એની જનતાને, ધન્ય છે એના પિતાને, ધન્ય છે એના ગુરુને, અને ધન્ય છે એના સંતોને. આ વિશ્વના જેટલા મહાપુરુષો છે, રમણ મહર્ષિ જુઓ, ધન્ય છે એના મા બાપને. ભલે એના મા બાપને યાદ કરતા હોય, ન કરતા હોય. ઈસુ ભગવાનને ધન્ય છે. કબીરને ધન્ય છે. કબીર તો કેટલું મુક્ત બનાવે છે. કાંઈ ઘટે નહીં. નરસિંહ મહેતા, જેને ધન્ય જ કહેવું પડે. મોરારી બાપુને ધન્ય કહેવું પડે. રામકથાથી આપણી અંદર શાંતિ થાય છે. આપણા અનંત એનો એમ કે મંગલ ભવન અમંગલ હારી દ્રવ સો દશરથ અજીર વિહારી. જો આપણું શરીરે બને, આપણું ઘરે મંગલ બને, અને અમંગલનો નાશ થાય. જો હનુમાન જતીની કૃપા. એના જે ઈષ્ટદેવ હનુમાનજી છે, એ ખાલી બોલે ને ગમે ત્યાં જઈને, એટલે જેટલું વાતાવરણ એટલે બધાય વાતાવરણમાં મંગળ થાય. તમે વિચાર કરો, આપણા ઉપર કેટલી બધી સત્પુરુષોનો ઉપકાર છે. સત્પુરુષોના ઉપકારને યાદ કરવા, કારણ કે બહુ કરુણામય છે. હું તો ગુરુ કૃપાથી કહું, મને તો આ તો ખબર નહીં, મારા તો કોઈ અનંત જન્મોના કોઈ પુણ્ય હશે કે ખબર નહીં, મને આ ગુરુનું સ્થાન મળ્યું. અને મને સારા વિચાર ગુરુની કૃપાથી આવે છે. ખોટું કેમ કહેવાય મારે ભગવાન? તમને જ્યાંથી સારું મળે ને, મોરારી બાપુ કહે, મને ગમે, જ્યાંથી તમને સારું મળે ને એને યાદ કરવા કે મને અહીંથી સારું મળ્યું છે. કોઈ પણ હોય ને, નાનું બાળક કેમ નથી, કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, કોઈ કૂતરું હોય, કોઈ ગમે હોય, જ્યાંથી તમને સારું મળે ને એને યાદ કરવા કે મારા ઉપર આની કૃપા છે, તો મારી અંદર થોડુંક સારું વાતાવરણ છે. આ ગુરુદેવ, હું ગુરુદેવની વાત કરતો હતો. ગુરુદેવના અત્યારે એવડા મોટા કેમ્પો હાલે છે કે રોજના 2500 આંખોના ઓપરેશન થાય છે. એટલા મોટા બાર અમુક એરિયામાં. મને આ કાલે જ વાત થઈ, એક ભાઈ અમૃતભાઈ હતા, એ અમૃતભાઈ વાત થઈ, ગુરુદેવના શિષ્ય. મને કે બાપુ અત્યારે શિયાળો છે ને, અને શિયાળામાં ઓપરેશન સક્સેસ થાય, કારણ કે ગરમીમાં થોડુંક. જોકે જ્યાં ગુરુદેવ સામે હોય, ગુરુદેવ જેના ઉપર ગુરુદેવની કૃપા હોય, એટલે આંખ તો ગુરુ જ આપે ને.
એ ગુરુદેવની એટલી કૃપા કે એક કઈ ઓપરેશન ફેલ નથી જતા. ગમે એવા ઓપરેશન હોય ને, નહીં ઓપરેશન આમ જેમ ઓલું હોય ને, એક એક વસ્તુ હોય, રોટલી બનાવતા હોય બધાય, પણ અમુક માં બનાવતી હોય ને રોટલો મીઠો લાગે. રોટલા બધાના મીઠા ન લાગે, બધાના ભાવ અલગ હોય, બધાની સ્થિતિ અલગ હોય. એમ ગુરુદેવના અને રામકૃષ્ણ પરમહંસના આંખમાં જે ઓપરેશન થાય ને, પણ એમાં ગુરુદેવમાં તો કાંઈ ઘટે નહીં. કેટલા હજારો, રામકૃષ્ણ પરમહંસ કમ છે એવું નથી કહેતો, હજારો એવડા મોટા એના કેમ્પો હાલે છે કે રોજના હજારો લોકોને આંખ મળે છે. તમારા શરીરનું એક સાધન અટકે ને, પછી એ અટકતું વધારે તકલીફ પડે ને, પછી જ્યારે એ સાધન બંધ થઈ જાય ને, પછી જ્યારે તમને કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ ગુરુ, કોઈ સત્પુરુષની કૃપા થાય ને, ત્યારે એ સાધન તમારું ચાલુ થાય ને, ત્યારે તમને કિંમત થાય કે મહાપુરુષો શું ચીજ છે. કૃષ્ણની બે આંખમાં મોતીઓ ઉતારવાનો હતો, પણ જ્યારે કૃષ્ણને બે આંખમાં મોતીઓ ઉતરી ગયો ને બધો બરોબર થયો ને, કૃષ્ણના આનંદનો પાર નહોતો. હમણાં મેં ઈસુનું પિક્ચર જોયું હતું. ઈસુ પાસે એક જણો તો આવ આંખ નહોતી. ઈસુની ઉર્જા કેવડી હતી? જો યાદ રાખો, એક વસ્તુ યાદ રાખો, તમારાથી કોઈ જીવનું કલ્યાણ થવું જોઈએ. મને આટલું ખબર પડે, થાય ન થાય, પણ તમારી અંદર એક જ ભાવ હોવો જોઈએ કે તમારાથી કોઈનું મંગલ થવું જોઈએ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, અને પરપીડા સમ નહીં અધમાઈ. તમારાથી કોઈને દુઃખ ન થવું જોઈએ. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, બીજાના હિત સમાન કોઈ મોટો ધર્મ નથી. અને પરપીડા સમ નહીં અધમાઈ, બીજાને દુઃખ આપવા જેવું મોટા મોટું કોઈ દુઃખ નથી, મોટા મોટું કોઈ પાપ નથી. ભલે ને આપણે માણસથી ભૂલ થઈ જાય, પણ બને ત્યાં સુધી આપણું જીવન મહત્વ છે. જીવનનું સંતો મહાપુરુષોના જીવન આપણે શું કામ યાદ કરીએ છીએ? તો કે એના જીવન એવા હોય. તો સંતો મહાપુરુષોના જીવન એવા હોય તો આપણે એના બાળકો જ છીએ. હું અને તમે આપણે સદગુરુના અને સંતો ને મહાપુરુષોના બાળકો છીએ, તો આપણું જીવન એવું જ હોવું જોઈએ. આપણે એના બાળક તો છીએ ને. આખા વિશ્વનો નાથ પરમાત્મા છે, આખા વિશ્વનો નાથ સદગુરુ છે, આખા વિશ્વનો નાથ પરમહંસો છે, આખા વિશ્વનો નાથ રમણ છે, મહર્ષિ લોકો છે. રમણ મહર્ષિ એ લોકો આખા વિશ્વના બાપ છે. રમણ મહર્ષિને જ્યારે ભારતનું યુદ્ધ હાલતું હતું ને, તે રમણ મહર્ષિને કીધું, તમારે તો એક ખૂણામાં બેઠા બેઠા બોલવું જ છે ને, તમારે હું લેવા દેવાય કે? તો કે તમે ભૂલ કરો છો. હું અહીં બેઠા બેઠા પણ ભારત દેશની આઝાદી, ભારત દેશનું કલ્યાણ કઈ રીતે થાય ને એ સ્થિતિમાં જ છું. મારી અંદર પણ એ સ્થિતિ ચાલુ છે, તમને ખબર નથી. સત્પુરુષો એક ખૂણામાં બેઠા હોય ને તો એ આખા વિશ્વનું કલ્યાણ કરતા હોય. ધ્યાન આપજો, આપણે એ સત્પુરુષોના બાળકો છીએ. તમે કાંઈ ન કરો, પણ તમારી અંદર શુદ્ધ વિચાર, પરમાત્માને પ્રાર્થના કરો, મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં, જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. આજે જ મને એક ભાઈ આવ્યા ને, એ ભાઈ સંતરામ હતા. એ ભાઈ મને પ્રેમથી બોલ્યો, મને કે તમે એકવાર બોલ્યા હતા કે મારે પણ આંખની ગુરુદેવના નામની, એક સદગુરુના નામની આંખની હોસ્પિટલ કરો. ત્યારે કે મારી અંદર એવડી સ્થિતિ હતી કે હું બોલી જાત કે બોલો, તમારે દવાખાનું જ કરવું હોય ને બોલો. પણ એ કે મને ખબર નહીં, કોઈ એવું અદૃશ્ય વાતાવરણ હતું એટલે મારા મુખમાંથી બોલાનું નહીં. તમે એક વસ્તુ યાદ રાખો, પરમાર્થે મહાપુરુષો શું કહે છે? પરમાર્થે કાયા ધારી છે. આપણે મોરારી નથી થવું. મોરારી તો બાપુ છે એ બરોબર છે. આપણે બાળક બની જાય ને, બાળક હો કર બંદગી કર લે. બાળક એ આપણે એનો દાવો નથી. એમ આ તો એની દયા છે, આ તો એની દયા છે. નહીતર મજદાર કિનારા હોય નહીં. આ તો પરમાત્માની કૃપા છે આપણા ઉપર, આ તો એની દયા છે. ભૂલ કોઈ દિવસ ન કરતા આપણા ઉપર. જો એક વસ્તુ હું ઘણી વાર કહું,
તમને કોઈ સારો વિચાર આવે, તમારાથી કોઈ સારું જીવન જીવાઈ જાય, તમારાથી કોઈ મંગલ વાતાવરણ થાય, મારાથી આ સારો સત્સંગ કદાચ થાય ને તો એ મારાથી નથી થતો. એ કોઈ સત્પુરુષની કરુણા છે, કોઈ મહાપુરુષોની કૃપા છે, કોઈ સદગુરુ સંતો અને મહાપુરુષો અલગ અલગ નથી. એક મહાપુરુષ બોલ્યા હતા કે સત્પુરુષોનું ઘર એક છે. સંતો મહાપુરુષો અને જે સત્પુરુષો કે જ્ઞાનીનું ઘર એક છે અને અજ્ઞાનીના ઘર અનેક છે. એના માનસિક ઘર એક ન થાય. અને સત્પુરુષોનું ઘર એક જ હોય અને પરમ તત્વ પરમાત્મા. એટલે એ એક જ ઘરમાં રહેતા હોય. આજે જે ભાઈ મને બોલ્યા, મને કે તમે એમ માનો છો આપણે 2 જ જણા અહીંયા છીએ? અહીં કેટલાય છે. મેં કીધું સાચી વાત છે, મને ખબર છે. કીધું તમે એક વસ્તુ, એક ભૂલ કોઈ દી ન કરો, તમે એકલા છો જ નહીં. કાંઈ બને નહીં, કાંઈ ન બને એ નહીં, બને ન બને ને છોડો, પણ એકલા નથી. કોઈ એવું પરમ તત્વ, કોઈ એવી સત્ય વસ્તુ, કોઈ એવી વસ્તુ જે સ્થિતિ છે એ છે જ. જો પ્રમાણ આપે બબુને, છે જ કોઈ એવું સત્ય. સત્યનો સ્વીકાર કરવો અને અસત્યનું ખંડન ન કરવું એ આ યોગ્ય છે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે. આત્માર્થી જન જ્યાં જે યોગ્ય છે ત્યાં બરોબર જ છે. સ્વીકારમાં હું પરમાત્માને પ્રાર્થના કરું, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ. હેઠા બેસી જાઓ. મારા દાદા કહેતા, મારા ગુરુજીના ગુરુજી, એ કે તમે છે ને હેઠા બેસી જાઓ, શાંતિથી નીચે બેસી જાઓ, ઉત્પાત નહીં. હેઠા બેસી જાઓ. થોડા મનની છે. તમે શાંતિથી હેઠા બેસી જાઓ. હેઠા બેસી જાઓ પછી ભજન કરો. આવ હેઠા બેસી જાઓ. આવ શાંત. જો તમને ભજન કરવામાં વજન લાગે ને તો ભજન ન કરવું. ભજન કરવામાં વજન લાગે ને તો ભજન ન કરવું, ઉઈ જવું. ભજન છે એ તમને સરળ બનાવે. ભજન છે તમને શાંતિ આપે. ભજન તમને હળવા બનાવે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. આ મનુષ્ય જીવન મળ્યું હોય ને, મનુષ્ય જીવન લઈ જવાનું કાંઈ નથી. દેવાનું પરિણામે લેવું દેવું એ તો હરીને હાથ, એ બધું પરમાત્માના હાથમાં છે. પણ મનુષ્ય જન્મ છે ને એની સાર્થકતા થવી જોઈએ. આપણને એની થોડીક જાગૃત અવસ્થા જોઈએ. જાગૃત બનશો ને તો તમને તમારા જીવનની કિંમત થાય. અને જ્યાં સુધી પોતાના જીવનની કિંમત નહીં થાય ને ત્યાં સુધી જીવનની મજા નહીં આવે. બોલો સદગુરુ મહારાજની જય. હજી મારા